સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી પ્રાયોશા પાર્ક સોસાયટીમાં હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે। ઘર બહાર આંગણામાં રમતી 4 વર્ષની માસૂમ સ્નેહા પર સોસાયટીમાં રહેતા નીતિન મિશ્રાની કાર ફરી વળતા ગંભીર ઈજા પહોંચી હતી। પરિવારજનોએ તાત્કાલિક બાળકીને હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી। પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે અકસ્માત સમયે કાર ચાલક મોબાઈલ ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતો અને સોસાયટીમાં પણ બેદરકારી પૂર્વક કાર ચલાવી રહ્યો હતો। ફોનમાં ધ્યાન હોવાને કારણે કાર ચાલકને રમતી બાળકી દેખાઈ ન હતી। પરિવારે આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક નીતિન મિશ્રાની ધરપકડ કરીને તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। હાલ અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં બેદરકારીનું કારણ શું હતું તે અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। મારું નામ ભરત છે, હું પ્રાયોશામાં રહું છું। ઘટના એવી બની હતી કે મારી ભાઈની છોકરી જે રમતી હતી, ઘરના આંગણે બેસેલી જ હતી, બીજે કશે પણ નહીં ગયેલી। તેના પર અમારા સોસાયટીનો મેમ્બર છે 21 નંબરમાં એ નીતિન મિશ્રા કરીને, તેમણે રફમાં આવીને ગાડી ચડાવી દીધી છે અને ગાડી ચડાવ્યા પછી ગાડી એની પર ચડી હતી, પાછી એને કાઢવાની જગ્યાએ પાછી રિવર્સ મારીને પાછી એની પર પાછી ખેંચી હતી। સોસાયટીમાં બેફામ કાર ચલાવતા હોય છે, સોસાયટીના ગ્રુપમાં પણ નાખ્યું છે, મીટિંગોમાં પણ કીધું છે, પણ કોઈ પ્રતિક્રિયા નથી આપી કોઈ કે આવી રીતે કરવું। બમ્પરો છે સોસાયટીમાં। બાળકીનું નામ સ્નેહા છે, વિલાસ આરગીદી, એની ઉંમર 4 વર્ષ છે, બરાબર। નથી હોર્ન માર્યો, મોબાઈલ પર વાત કરતો હતો, એના ગાડીના કાચ બંધ હતા, અહીંયાથી બૂમ પાડવા છતાં એણે સાંભળ્યું નહીં, એને બાળકી પર ચડાવી દીધી છે।